બાપુ બજાર જઈને આવું. મારો છોકરો બાર ધંધો કરો અને તને કોઈ કહેવા વાળું ન હોય કે તું તો જોઈ તાર ફરું બધા આખા ગામના ગહેડા કરવા એ જોઈ પણ કોઈ જસ નહીં આલ તું ગમે એટલું કરે તો એ પણ બા હવે તમે ઘરડો થયો, આ બધી ચિંતા ના કરો. ચિંતા ના કર તું શું કરું તાર તમે શાંતિથી આરામ કરો ખાલી. શું આરામ કરે પણ તું આખા ગામના ગહેડા શું કા કરું તું ભોળી તને બધા ભોળવાઈ કોમ કરાવું આપણો પાડોશીનું ગોમાળું કોકનું કોમ કરાવીએ ને તો આપણે પછી કોમ જરૂર પડે ને એ વખત આપણે મદદમાં આવું. હા એ તો એનો દાડો ટાઈમ આવશે ને ખબર પડશે જોડ તમે ચિંતા ના કરો. હારું અને મારે મોડું થાય ને તો ખાઈ લેજો. હારું એ તો બજારમાં સાસ ને બધું ખાઈ લેજો. બજારમાં જાય ને એનું હવે મોડું જ થાય હો હા દેવો તમે શાંતિથી ખાઈને આરામ કરો. એ હારું જા હાય વરસાદ આવે હો ને આપણે એકબીજા ઘેર કોમ કરવા જઈએ ને તો આપણો મનુષ્ય અવતાર કહેવાય. એકબીજાને કોમ કરવું પડે ને બાબો ઊંઘ્યો અને હું એ ઘેર કોમ કરવા. બા તમે ચો કોમ કરો હો. હાય આપણો બા કોમ કરી તો નહીં કરાવી દો. હવે ઉઠ્યો તે પાણી ભરી અને મેંદુ એ નાખા. ખાડું બાનો સીતાબા એ સીતાબા ઓ હા આ બેટા કઈ આવી હા હા હું તો બધી આવી ના તમારું ઓ આ તારા આવો આ કેવમ દુખો બેટા બા તમે ચિંતા ના કરો, હું તમારા ઘેર બધું કામ કરી કાઢ્યું. આ કઈ આવી હતી ને બેટા હું તો કઈ આવી હતી અને તમારા આડોશીમાં ગયો રહે ને એ બાપડો કોમ કરતો મેં લાવ હું બધું કોમ કરી દઉં અને બધું કોમ કરી દીધું ને પાણી મેલી ડોલ ભરીને બા બેટા આવા વરસાદની તું ચમ આવી તા તારે કોમ તો કરવા માત્ર પાડોશીમાં મદદ ના કરવા આપવું પડે મારે. હા તું સારું કોમ કરી જઈ તાર હું તમે ઊંઘ્યો તો ને ભાઈ થાકેલો હોય ને. આવ્યો કે મેં ચાખો પડ્યો તમે ચિંતા ના કરો, હું કાલે આવીને કરીશ કોમ. આ બેટા કોમ ના કઈ એનો થવા તારા નહીં આવું તો હું ધીમો લાકડી ના ટીક બેટા કોમ કરું ના હું કરી છું, તમારે કશું નહીં કરવાનું. ના બેટા હું કોમ કરો તારે નહીં આવું અને હું હાથે કટકો રોટલો હોય ને ના હા ના રોટલો હું ખાવાનું એ હું તમને આવી છું. ના બેટા તું આ વરસાદની બહુ આટલા વરસાદની આટલો જો આવું હું ને એ ધીમો કટકો રોટલો તો હું હાથે ગળી આવો હવડે હેડી અને ચૂલા રોટલો તો ઘડોય અને હાથે ખોય. પણ બા તમે દર્શી ના થો, હું તો કટકો રોટલો ને વાલી જોઈ સતરી લઈને આવો તો મારે અડધું આવીને આગવા આવતો હું વાર તમારે. હા બેટા તું આટલું કોમ કરું ને એટલું તો તારું સારું થશે પણ હું હવડે કરો તો આટલું હેરાન થવા હોય આવું નહીં. હું તો એ તો હાથે રોટલો કરીને ખોય હાથે ખોય તું તારો અને આવું હોય તો ચોક મોડા વેલી ચોક ટોપું કરવા આવજી હો. આજે તમે કોમ તો કરતો જ ના હો, હું કરી આલો કોમ. વરસાદ તો ભેના પડી જો ને તું બાકી જો હો ને. હા કોણ હા તો તબિયત સાચવો. હા અને હાચવી જશે હો બેટા વરસાદ આવે દે. એ હા હા બીજું બાના તો હા આ પાર્વતી માર્યો એને બહુ જેટલી હારી એ બિચારી કે મને આજ તો થાવ આવ્યો તો તઈ દાથી તાવ આવે કે એમ દુઃખ હતી ને ખબર પડી તો જો મારે તો કચરો પોતો વાહણ બધું કરી જઈ અને બિચારી મેં કહેતી હતી વહુ તો કે બા હું તમને ખાવાનું એ આપી જોઈ પણ ના બાપ ખાવાનું કોકના ઘેર લેવા ના જવાય ત્યાં મૂકવારીનું ત્યાં હું કટકો હાથે રોટલો કરી મારે એકલીને ખાવું હું એકલી હાથે કટકો રોટલો કરી અને ખોઈ હા હે કોમ તો કરવા આવશે મને હું હેડવા દેવા હેડવાના એવું તું છો જઈએ તો હોજ પાડી પણ બા પેલી સીતાબાન તબિયત સારી નથી ને તે ઘેર કોમ કરીને આવી બધું. તી વગરની બધાના ગહેડા કઈજો કરે છે પેલા આખા ગોમના ગહેડા કરવાના પણ બા મદદ તો કરાય પાડોશીમાં. આવી મદદ તો ના કરવાની તો હોજ પડી
પણ તબિયત સારી ના હોય તો કોમ કરાય એમાં હું હતો આ ના મત જવા દે ના ફાય હા બા તમે રહેવા દ્યો કેવા દે એના માટે બી છોકરો પરણાય બહુ લાવ્યું ઘરમાં હા બા બધાનો કોમ કરવા હું જાઉં હા એમાં હાવ તો સમજ્યું નહીં અને હું કદી કોઈનાથી ગમો કજ્યો નહીં કરતી ને આરે કજ્યો કરીને આવશી હરાય હું જો ઓહો શું કરું સીતાડી હે આવો પાર્વતીબા આ બાણ ભાગું એ તું તો મોદી આ મોદી તો શું કહું હમણાંથી કહીએ મોદી કહેવાનું દુઃખ તાર આવો હન તે તાર તું મોદી હોય એમ કર હા તારે ન કરું માર વહુ આવીને બધું કરી જશે કચરા ને પોતો રોધવાનું બધું માર વહુ આવીને કરી જશે એવું ઓહો માર વહુ બધા છોકરો કે ના મારે પૈણા તમારા બધા માટે ની પૈણા આવ્યો હો ના ના પાર્વતીમાં એવું ના કરાય એ તો પાડોશીનું કોમ કરવું ને એ તો આપણો ધર્મ કહેવાય ઓમ કી મોદી હું તો તો મોદી અસલ કોમ કરું પણ આ તો હબળો કરવું પડે બધું તમે શું કરવા આવે મારું કોમ રોજ આવા હન બાયડી પોલાય બધું કોમ કરાવ હા પણ ફોડાઈ કોમ નહીં કરાવતી એ તો પણ કહું તો આપણે કોકનું ચોપું કરીએ તો ધર્મ કહેવાય તાર બહુ તો હારી તાર બહુ તો જેવું પાડોશી આ તો ધર્મ માટે છોકરો જ પૈણાય તમે તો બહુ જ લાવ્યું હા, એટલે તમે તાર ધર્મ કરાય જો ગોડા તા બહુ તો જેવું કોમ કરો બધાનું પાડોશીનું જેવું ટોપું કરો મારું જેવું કરવા આવે ઘેર હવે જાતે કરવું જ કરજે માર વહુ નહીં આવે હા ત્યાં બહુનું તો ના પાડી દેજે બા પણ ઝઘડા ના કરતો હો ના ના ઘેર ના આવે ને તો ના પાડી દેજે ના જ પડો તાર હવે નહીં આવવા દઉં હા તે ના પાડજે હો હા તુલસીયા તમે કેમ આંગો હું તમારા વાસણ તો ઘસી જઈ હતી બધો હું વાહન ઘસી જઈ હતી પણ આ પાડોશી કોકદાળ આવી હતી તે વાતો કરાવી દઈએ ચા ના પીએ તો અને ચા મૂકી દે ને એટલે શું કે ખબર કે એમાં ડાયાબિટીસ એમ કરતા પોણી આજ આવ્યું નહીં ઘેર તે મેઠું પોણી પર ગયા તે આ ડોલ લઈ જા ડોલ લઈ જાઓ ઓ ડોલ લઈ જા આજે હું તો ભરી આવું હું ડોલ લાવી પોણી ભરી ને પછી જાઉં તુલસીબા મેં પોણી બધું ગળી કાઢ્યું માટલું ખંગાળીને ભર્યું અને બધું પોણી ડોલ માટલું ભરાઈ છે માટલામાં નહોતું ભરવાનું તાન માટલા પોણી જમ તો મેં તો ભરી દીધું તાન પણ એમ કરો હું કાલ ફરીથી ભરી જો તમે માટલું ખાલી થઈ જાય ને તો હું કાલ અડી કાઢીને હવારે પાછી ભરીશું સારું ગેમ ના હો પણ હું આવો સમાચાર લેવા મોતી ઉતરાય તો ને મોતી ઉતરાય જેવું વગ થઈ ગયું વગી થઈ ગયું એટલે વગી લાલ રહેતી હતી ને તે દવાખાને બતી આવે પછી દવા આલી પાડવાની તે વગી થઈ ગયું મારા વર્ષોમાં પોણી નેત્ર તે આવું તે ભેગી થતી આવું અને ડૉક્ટર છે એવો કે અમારે તો સારું હોય તમે તો આવજો સમાચાર લેવા આવો આજે તમે બતી આવશો ભાઈ હો ને પાર્વતી માન બહુ તો હારી હો છોકરો બાર રહે અને બહુ ડાહી હોશિયાર બહુ છે એવું બધાનું જીવ બાળા બધા ઉપર બધાનું ટોપું બાપડી કરે હ આવી બહુ જોવ નસીબ ફૂલી ગયો પાર્વતી માનો હો પાર્વતીબા હા ચમ આઈ આ સમાચાર લેવાય તારા ને વહુ છો જઈએ બસ વહુનું તો તરત પૂછાય કે વહુ છો જઈ કોમ કરવા નહીં આવી હોય નાસ્તો પાછી એટલે કોઈ કોમ કરવા બોલાવા નહીં હું તો તમારા મોતે સમાચાર લેવા બધું કોમ ઘરના ઘેડા બધા મારે વહુ ફાય કરાવો કોઈ મારો છોકરો પરણાયો વહુ લાવ્યું ને તે કોઈ તમારા માટે નહીં લાવી અને તમારા બબે છોકરા હું ચોખ્ખું છોકરો ફાય રો જઈશું પછી હવડે બોલો કે હું કોઈ કોમ કરવા તો બમને બોલાવા નહીં આવી આ તો સમાચાર તો ના લેવા આવીશું અને મારે કોકમાં પોણી નેત્ર તે ડૉક્ટર છે એવો એ પૂછવા આવ્યું ડોક્ટર તો હારો જ છે જજે જવું હોય તો પણ મારા વહુનું કોમ કરવા ના બોલાવતી તાર છોકરો ફાય જજે હારું હારું હોવો પાછો અને પગે વાહ આવો પાછો કેમ વાહ આવો એક પગે આ બીજા પગે આવશે અને પછી માર ઘેર આવતી ના કદી નહીં આવું હાલ જા આઈ આવતી જ ના હા ચમ આવો સમાચાર લેવા આવ્યો તો હે આયો ઓય કણ કેવા હા જીજી હું તમારા ઘેર જ આવતી હતી હા તે હું કામ હતું તે મારે ને આ બધા તહેવાર ચાલુ થાય ને મેદી મુકાવી તો કેમ છો પછી કોઈ બીજા કહી દઉં ના 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 બીજા કોઈને નહીં કે હું મિલ્યા લોય તમારે ટાઈમ હોય ના હોય કીધું બહાર જો ટાઈમ તો હું હે ને હોજી 8 વાગે નવરી થઈ જઉં ઘરનું કામ કરી હા એટલે કેટલા વાગે તમારે મેળવી ગયો તમે તો 8 વાગે આવશો તો ચાલશે એમ તો અમારે 8 વાગે કામ કરી શાંતિથી આવજો 8 વાગે મૂકી આવજો
અને એમ કરજો જે થાય ને તમે લઈ લેજો તે તાર. હા પૈસા લેવાના છે પાડોશીઓમાં. પૈસા હા તો લેવા. તમે છોડીએ તો મફત નહીં લેલી મેદી આવડું કોમની પૈસા. સાચી વાત છે, પણ જો તમે ટાઈમ બગાડીને આવો એટલે અમારે સમજવું પડે એમ. ના પૈસા ના લેવાય, તમે તાર જેવી મેદી મેળવી છે ને એવી મેળ લેજો. હા તો તમે કોમ કરીને આવજો હો. હા હા આવી જો હા, હા બાઈ ચોકડી હું કરવા જ્યો તો. એ મને ડાલો રાખતા હતા તે હું ચોકડીને જઈ ઘડી વાર કીધું બેહું ઈકર. હા તમે ખોટો ઉઘા જતો છો બે હોય. હું તો કદી નખમોય મારા દુઃખ હતું ના ને બળ્યું આખું શરીર જલાઈ ગયું છે શિખર ચોથી આવું દુખાયું. તે હોબળો હા તમે દવાખાને લઈ જાઉં. આ દવાખાને ગયો તો તે પેલો રિપોર્ટ આવ્યો તે હું કીધું મેં શું લખ્યું એટલે મને તો ઇંગ્લિશ વાંચતા આવડતું નહીં બા. પછી કે રિપોર્ટમાં હું લખી મને ખબર નહીં, પણ એવો તો હું પાડોશી એમ બોલાવીને લાવું ત્યાં પછી હું તમને દવાખાને લઈ મારા જાઉં. છોકરાને ફોન કર્યો ફોન કર્યો પણ એ તો નહીં નવરા. ઠીક છે આવું હવે હાલ અચાનક તો હું તમને દવાખાને લઈ જવા પડશે. તમે તો જો કે ગરમ લાઈ થઈ ગયો હો ને. હવે પછી આ બધું બે હાથ નહીં લે મને ઊંઘાડ દે. ના તમે હાચવીને ઊંઘો. અને હું પાડોશી એમ બોલી આવું સીતામાં ને દયાને બધા બોલી આવું હું એ તો. તમે આવો તમે ઊંઘો હું આવો બોલાવીને પાડોશી હો ને. અને ચિંતા ના કરો હું તમને હાલત લઈ જાઉં ને દવાખાને. એ સીતામાં મારા અંદર દવાખાને આવો તો. ચોખા આવું બેટા. માં આવું હું બીમાર પડ્યા હું ને દવાખાને લઈ જવા હું મેં એકલી બૈરું હતી કોઈક અંગાત બૈરું હોય તો સારું દે મારો. પણ બેટા હું એ મોદી હું મારા કેળની તકલીફો અને એવી મોટી જેવી દવાખાનામાં બિલ્ડિંગો હોય એ બિલ્ડિંગો પર હું જો હેડી કોક જવાનું હોય તો લઈ જાય હંગાતી કોકનું. હા શહેરમાં તો હું એકલી જેવી તા જવું પણ નહીં. બેટા જવાનું હોય તો ધબ લઈ ચડે એમ હું તો સને ચડી તું ઉઠી મને હાચવું જ તો મારે કેળે દુખું. જો મને કહેવાય હું જો હેડી શકું હોય મારા કેળની તકલીફ હું બિલ્ડિંગોમાં જો ચડી શકું તો મને કહેવા આવ્યો છે લઈ જો હા હું દવા પણ લઈ જવો હોય નકો કોઈ નહીં. હા બેટા તુલસીબામાં આંગા થયેલો કે દવાખાને. શું દવાખાને આવું છો મારા પગ જેવું થયું પણ માં આવું બીમાર થઈ ગયો હું એકલી ના જઈ. તું જા શહેરમાં મને ખબર ના પડે મને તો કશું વધતા નહીં આવડતું દવાખાનું બોડી વધતા નહીં આવડતું હેરો માં આંગા. મને હેડાતું નહીં તું રસ્તામાં કોમ મળશે ને એને લઈ જજે. હા યાર મને હેડાતું જ નહીં પગ. દયા તું બે તેમાં આંગા થાય તો દવાખાને ચોકણ દવાખાને ચમ માં આવું મોડો થઈ ગયો ને દવાખાને હાલ લઈ જવો પડશે હેર કે માં આંગા. ના બકા હું નહીં નવરી જો મારે તો હાલ જ ગાડી આવે બહાર જ જો એટલે બહાર જવા બેઠી જ છું. હા નવરી બે તો એ આયકો. ના હું નહીં આવતી તો કોઈ બીજાને લઈ જા. તમે મને મેદી મૂકી આલી એટલે એ ઉપકાર વળતો લેવા આવ્યો ને. હા માં કોમ બાકી મેલી હું તમે મેદી મેલ લેલી. લેજે ને પૈસા લઈ લેજો એટલે મારે ના, ના, વાત પૈસા નહીં ના લેવા. પૈસા લઈ લો. માં પૈસા નહીં લેવા. તમને એમ કમી મેદી મૂકી આલી એટલે ઓન એ કોમમાં લઈ જાઉં. હા પણ માં આવું બીમારી એટલે મારા અંગાત. ના મારા ટાઈમ જ નહીં કામ હું તો આવી જશ. કોઈ બીજાને લઈ જા. ચમ રહું તે બટા ચમ રહું તે બધા નગીએ છે નહીં કોઈ માં અંગાત ના આવ્યું કે તમે અંગાત દવાખાને આવો, બરાબર. કોઈ જો, ના મને તો બોલે. સારું થઈ ગયું પેલી ગોમમાંથી દવા લાવ્યા તો ને તેવું થોડું ઠીક થઈ ગયું ને તે આપણે મોટા દવાખાને નહીં જવું. અને પણ મારી વાત હું તને પહેલા કહેતી હતી ને કે તું કોઈનું દોડી દોડીને કોમ ના કર. આપણો સમય તારો સમય આવ્યો કે કોઈ આવ્યું કોઈ આવ્યું ના બધો બોનો કાઢતો તો. તે અત્યારે દુનિયા રહે ને મતલબી હે. અત્યારે આ દુનિયામાં કોઈનું કોઈ નહીં. એટલે હું એક વખત કહેતી હતી ને કે તને ખોટું લાગતું હતું. વાત સાચી બા તમે મને કહેતો ને તો હું તમને બોલી તો હું બધા ઘેર કોમ કરવા જતી હતી. તો તારો સમય આવ્યો કોઈ ના આવ્યું બધો નકરો કરવા માંડ્યો આ ટાઈમે. અત્યારે દુનિયા રહી ને એ દોરંગી હ. કોઈનું કરવા જવાય ના અત્યારે તો આપણો સમય આવે કોઈ ના આવે. વાત સાચી બા. હવે હું કોઈના ઘેર કશી મદદ કરવા ના જો હું જેટલો મદદ કરી તો એ કોઈ મારા બા મદદ થાય તો કોઈ ના આવ્યું. દવાખાને જેવા બોનો કાઢું બધો દવાખાને ના આવે મારા હંગાત કોવાડ તું એકલી હતી હું આવું હંગાત
તારી વાત સાચી વાત તે તમારી હવે હા મને સારું થઈ ગયું છે આપણે તો દવાખાને નકર નવાઈને હું તમને રાગે રાગે લઈ જઈ દવાખાને ના હવે તો ના ચાલશે પડશે બીપી મપાઈને આવી ગઈ હું એકલી તમારા માટે કાપી હો કોઈ ના આવે ને તો હો જતી બધી